નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સુખપર રોહા ગામની બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગામની બજારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ધોધમાર વરસાદ કચ્છમાં નોંધાયો છે। નખત્રાણામાં ધોધમાર વરસાદને કારણે ગામની બજારોમાં પણ પાણી વહેતા થયા છે। બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પાણી ભરાવાને કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કચ્છના નખત્રાણામાં વરસાદને લઈને પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી। વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। દરેક વખતે વરસાદમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। કાયમી નિકાલ માટે જવાબદારો નિષ્ફળ નીવડ્યા હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે। કચ્છમાં અબડાસાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બાલાપર, રાયધંજર, ચિયાસરમાં વરસાદ ખાબક્યો છે। નખત્રાણા તાલુકાના જાડાઈ અને ઉખેડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો છે। બીજી તરફ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। કચ્છના આજે ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। નખત્રાણા તાલુકામાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જાડાઈ અને ઉખેડામાં પણ ભારે વરસાદ નોંધાયો છે। પાલનપુર આબુ રોડ પર પાણી ભરાઈ રહેતા મુશ્કેલી સર્જાઈ। બિહારીબાગ પાસે ઘૂંટણસમા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। 36 કલાક થયા પણ હજુ સુધી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। પાણીને કારણે વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં છે। પાલનપુર આબુ રોડ હાઈવે પર ગઈકાલથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। પાલનપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલે ભારે વરસાદથી પાલનપુર પાણી થયું હતું। ભારે વરસાદ આવે તો ફરીથી પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। પાલનપુર, થરાદ, ધાનેરા સહિતના વિસ્તારોમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો છે અને હજુ પણ મુશ્કેલીઓ વધી શકે છે। જો હજુ પણ ભારે વરસાદ થાય છે તો અત્યારે પણ હજુ જે પાણી ભરાયેલા છે તે ઓસર્યા નથી અને આજે સતત બીજા દિવસે પણ વરસાદ આવવાને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા હતા। મહેસાણામાં પણ વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, કેમ કે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। બીજી તરફ વાવણીલાયક વરસાદ થવાને કારણે ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે। મહેસાણામાં પણ વરસાદનું આગમન થયું છે, જેને કારણે તમામ લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે। વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે। બીજી તરફ વાવણીલાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। મહેસાણાના ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। મહેસાણા મહાનગરપાલિકા તો બન્યું, પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે। ગોપીનાળામાં પાણી ભરાતા સ્થાનિકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ગોપીનાળામાં પાણી ભરાતા એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। એક બાજુ રસ્તો બંધ તથા ગોપીનાળામાં ટ્રાફિક જામ સર્જાયો હતો। ગોપીનાળામાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહેસાણામાં ધોધમાર વરસાદથી મનપાની પોલ પણ ખુલી ગઈ છે। વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાધનપુર સર્કલથી ગોપીનાળા માર્ગ છે બેટમાં ફેરવાયો હતો। કમર સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી। અનેક ગાડીઓ છે એ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી। સ્કૂલથી આવતા બાળકો પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા હતા। દુકાનો પાસે પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। આ પાણીમાંથી પસાર થવા માટે રાહદારીઓ મજબૂર બન્યા। સ્કૂલથી આવતા બાળકો પણ આ પાણીમાંથી નીકળવા માટે મજબૂર જોવા મળ્યા હતા। ભારે વરસાદને કારણે અહીં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારો છે એ પાણીમાં ડૂબ્યા હતા। તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગયો છે। મામલતદાર કચેરી આગળ જ પાણી ભરાઈ ગયા હતા। કરવે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા। સ્કૂલ પાસે ઢીંચણ સમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા।
ઘીચણસમા પાણીમાંથી વિદ્યાર્થીઓ આ પાણીમાંથી ઘરે જતા જોવા મળ્યા। ભારે વરસાદને કારણે સ્કૂલની બહાર જ પાણી ભરાઈ ગયા હતા અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા। પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન ખાતાની આગાહીને પગલે વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું। પાટણથી હારીજ તરફના માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતા। વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વિઝિબિલિટી પણ ઓછી થઈ હતી અને પાણી પણ ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। હારીજ તાલુકામાં વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। હારીજ, બોરતવાડા, કુકરાણા અને વાઘેલમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। જો કે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થયો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી। પાટણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। પાટણ શહેરમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું। પાટણમાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં કુણઘેર, રામનગર, ખારપુર અને રૂની સહિતના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। લાઠીના જરખિયા ગામની નદીમાં પૂર આવ્યું હતું। અવિરત વરસાદથી નદી નાળા છલકાયા છે। અમરેલીના લાઠી પંથકમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં લાઠીના જરખિયા ગામની નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે। અવિરત વરસાદથી નદી નાળા પણ છલકાયા છે। નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। લાઠીના શેખ પીપળિયા ગામે ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે। સમગ્ર લાઠી તાલુકામાં સાર્વત્રિક વરસાદ આજે જોવા મળ્યો। ભારે વરસાદને કારણે બજારો પણ પાણી થયા છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સમગ્ર લાઠી તાલુકામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં વરસાદથી સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યું છે। બોટાદના બરવાળા તાલુકાનું વહિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વહિયા ગામે હિરણ નદીમાં પૂર આવતા ગામ સંપર્ક વિહોણું થયું છે। બરવાળા રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। વહિયા ગામ સંપર્ક વિહોણું થતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। દર વર્ષે વરસાદ આવે એટલે વહિયા ગામ સંપર્ક વિહોણું બને છે। ગ્રામજનોએ અનેકવાર તંત્રને રજૂઆતો કરી છે, છતાં સમસ્યા હલ નથી થઈ રહી। નદી પર બ્રિજ બનાવવા વહિયા ગામના લોકો માંગ કરી રહ્યા છે। બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા। બોટાદનો ઝાપો, જીન નાકા, શ્રીજી સિનેમા રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। હરિપર રોડ, પોલીસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પણ રોડ પર પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। આ તરફ બોટાદ જિલ્લાના રાણપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। રાણપુરમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે પાણી ભરાયા છે। 12 કલાક વીતવા છતાં હજુ પણ આ વરસાદી પાણી ઓસરી નથી રહ્યા। હનુમંતપુરી, કૃષ્ણનગર, મદનીનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કમર સુધી પાણી ભરાતા રહીશોને ભારે હાલાકી પડી હતી। દર ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે। ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। કાયમી ઉકેલ લાવવા તંત્રને રજૂઆતો કરી, તેમ છતાં સ્થિતિ ઠેરની ઠેર છે। તાત્કાલિક અસરથી લોકો પાણી નિકાલ માટે માંગ કરી રહ્યા છે। મદનીનગર સોસાયટી, હનુમાનપુરી, અસર સોસાયટી, અશરફી સોસાયટી, ખ્વાજા સોસાયટી બધા વિસ્તારમાં પાણીનો ફૂલ સમસ્યા છે અને ઘરમાં પણ ગરી જાય છે। કૃષ્ણનગરમાં પણ આ પ્રોબ્લેમ છે।
8 થી 10 કલાક થાય તોય પાણી હજી નિવારણ આવ્યું નથી. આ પાણી એમને ભરેલું છે. અમારી માંગ એટલો આનું પાણીનું નિવારણ લાવવાના રોડ રસ્તા બનાવે. હાલવાનો રસ્તો નથી. આવી વાહન લઈને આવવું હોય ને બાઇક લઈને તોય નથી નીકળી શકાતા. કાયમ અહીંથી 2-3 દિવસ વરસાદ આવી જાય ને પછી પાણી ચાલુ જ રહેશે, બંધ થતું જ નથી. બહુ તકલીફ પડે છે અહીંયા. અને આ પાણી જવાનું કંઈક નિરાકરણ કરો તો સારું છે. હનુમાનપુરી, કૃષ્ણનગર, અસર, મદનીનગરમાં જ બહુ તકલીફ છે. એમને તો ઘરમાં પાણી ભરાઈ જાય છે. પાણી ચાલુ આ છેલ્લા 15 દિવસમાં બીજી વાર આ પાણી 3 દિવસ આ પાણી ભર્યું રહેશે વરસાદ જાય પછી. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. જોરાવરનગર, રતનપર અને વઢવાણ વિસ્તારમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ સારા વરસાદને પગલે આનંદની લાગણી વ્યાપી છે. ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે. વાવણી લાયક વરસાદ થયો છે. બીજી તરફ વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનિયાળી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે મુશ્કેલી સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને સલામત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. ગ્રામજનો અને વાહન ચાલકોને મુશ્કેલી પડતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પાલનપુર આબુ રોડ પર પાણી ભરાઈ રહેતા મુશ્કેલી સર્જાઈ. બિહારીબાગ પાસે ઘૂંટણસમા પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. 36 કલાક થયા પણ હજુ પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો. પાણીના કારણે વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુર આબુ રોડ હાઈવે પર ગઈકાલથી જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. 36 કલાકના વિરામ પછી પણ હજુ સુધી પાણી ઓસરી નથી રહ્યા અને અહીં સતત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બોડેલી પંથકમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ભારે વરસાદને લઈને બોડેલીના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. બોડેલીના બેંક ઓફ બરોડા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. બોડેલી પંથકમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. બેંક ઓફ બરોડા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વડોદરાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ગામડાઓ તેમજ સાવલીમાં છેલ્લા 3 કલાકથી અવિરત વરસાદ વરસ્યો. સાવલીનગરના જાહેર માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા. વિદ્યાર્થીઓ પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા હતા. સાવલીનગરના જાહેર માર્ગો પાણીમાં ગરકાવ થયા. સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે. ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા. વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ છે, જેને લઈને તંત્ર સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો હતો. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી આપી છે. આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી અપાઈ છે. આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે વલસાડ, ડાંગ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે ભારે વરસાદ રહેશે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી અપાઈ છે. दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट उसमें हम देवन की बात करेंगे तो देवन के लिए आज जहाँ पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए सभी को वेरी हेवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली. और जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है पाटन, महसाना, अरावली, महिसागर, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र कच्छ की बात करेंगे जहाँ पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, जामनगर और पोरबंदर. और
जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है मोरबी, सुरेंद्रनगर, राजकोट, गीर सोमनाथ, अमरेली, भावनगर डिस्ट्रिक्ट में हैवी रेनफॉल की वार्निंग है। और गुजरात रीजन की हम बात करेंगे तो डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हेवी रेनफॉल की वार्निंग है। और डे 5, डे 6 और डे 7 के लिए हेवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हेवी रेनफॉल की वार्निंग है। અવિરત વરસાદથી રોડ રસ્તાની સ્થિતિ દયનીય બની છે। સાવરકુંડલાથી મહુવાને જોડતા સ્ટેટ હાઈવે પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। સ્ટેટ હાઈવે પર ખાડારાજને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। 1 કલાકમાં કપાઈ જાય તે અંતર અત્યારે 3 કલાકે માંડ પૂર્ણ થાય છે। વાહન ચાલકોને શારીરિક તેમજ વાહનોમાં પણ નુકસાનની ભીતિ રહે છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામે તપાસ। પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈએ રેડ પાડી હતી। સીબીઆઈએ દિલ્હી અને અમદાવાદમાં તપાસ કરી છે। સીબીઆઈએ અમદાવાદ સ્થિત તેમના બંગલે દરોડા પાડ્યા હતા। દિલ્હીમાં પણ પીસીઆઈ ઓફિસ ખાતે સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી। કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના તેમની પર આરોપ લાગ્યા છે। માળખા વગરની 23 કોલેજોને મંજૂરી આપી હતી। 4000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યાનો પણ આરોપ છે। કોલેજ દીઠ 20 થી 25 લાખ રૂપિયા લેવાતા હોવાનો આરોપ લાગ્યો છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામે સીબીઆઈ તપાસ કરી છે। મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈની રેડ મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા। ભાજપના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે। કહ્યું સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના કૌભાંડ અંગે સરકાર કેમ મૌન છે। રાજ્યમાં ફાર્મસીની 84 કોલેજો જેમાંથી માત્ર 3 કોલેજ જ સરકારી છે। ભ્રષ્ટાચાર માટે સરકારને બદલે ખાનગી કોલેજોને માન્યતા આપવામાં આવી રહી છે। ભાજપ નેતાઓની ટાટિયા ખેંચમાં આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અને ચેરમેન વચ્ચે વાંધો પડ્યો માટે દરોડા પડ્યા। નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં, નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની, આર્કિટેક્ચર કાઉન્સિલ હોય, એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી, તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉઘરાવીને જે રીતે શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા। હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર, ગુજરાતમાં પણ ભાજપાની સરકાર, સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે? કેમ સરકાર એમાં મૌન છે? નેશનલ ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ પર સીબીઆઈ રેડનો મામલો। મોન્ટુ પટેલ પર સીબીઆઈની રેડ મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું। કહ્યું ભાજપના મળતિયાઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। મોન્ટુ પટેલ ભાજપના મોટા નેતા સાથે સંકળાયેલા છે। સરકારે તપાસ કરીને મોટા નેતા સામે પગલાઓ લેવા જોઈએ। કાઉન્સિલના નામે દેશભરમાં લૂંટ ચલાવાઈ રહી હોવાનું અમિત ચાવડાએ જણાવ્યું। मैं मीडियाना माध्यमथी जाण्યું કે મોન્ટુ પટેલ કોઈ ભાજપના મોટા નેતા સાથે સંકળાયેલા છે અને એમની મિલીભગતથી આખું આ કૌભાંડ કે ભ્રષ્ટાચાર થયો છે। મેં કોઈ મીડિયામાં એવું પણ જોયું કે લગભગ 3 થી 4 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। તો સરકારે તપાસ કરવી જોઈએ કે કયા નેતા સાથે સંડોવાયેલા છે। મને જે માહિતી છે એ મુજબ તો ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના આ વ્યક્તિ છે। ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામે તપાસ। પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલના નિવાસસ્થાને સીબીઆઈએ રેડ પાડી હતી। સીબીઆઈ તપાસને લઈને ફાર્મસી ટાઈમ્સના ચીફ એડિટરે નિવેદન આપ્યું। કહ્યું મોન્ટુ પટેલ નિયમોનું ભંગ કરી પીસીઆઈ સદસ્યતા આપતા તેમણે પીસીઆઈના ફંડનો ખૂબ જ દુરુપયોગ કર્યો છે। મોંઘી કાર, બંગલા, ઇન્સ્પેક્શનના નામે કરોડો રૂપિયા ચાઉ કરી ગયા છે। પીસીઆઈની સદસ્યતા દરેક રાજ્યમાંથી આપવામાં આવે છે। એક રાજ્યમાંથી 2 સદસ્યતા આપવામાં આવે છે। જે રાજ્ય પીસીઆઈની સદસ્યતા મોકલે તેમને મોન્ટુ પટેલ રોકી રાખતા, ત્યારબાદ પોતાના મનગમતા વ્યક્તિને તેઓ માન્યતા આપતા। ईसी पीसीआई अध्यक्ष द्वारा अनियमितता को दाव पर रखकर
पूरे नियमों को बाहर रखकर दरकिनार कर उन्होंने पीसीआई की सदस्यता हासिल की है। तो इन पर आरोप है कि इन्होंने 2 राज्यों से अपनी सदस्यता नामित की है। दूसरा, इन्होंने पीसीआई के फंड्स का इतना अननेसेसरी उपयोग किया है, जहां पर महंगी महंगी गाड़ियां, बेंगलोर, पीसीआई का कार्यालय अच्छा, पूर्व कार्यालय अच्छा होते हुए दूसरे कार्यालय में 125 करोड़ रुपए जैसे इन्वेस्टमेंट करना और इंस्पेक्शन के नाम पर करोड़ों रुपए दिखाना। पीसीआई को सदस्यता अनेक मतलब देश के सभी राज्यों से दी जाती है, एक राज्य से 2 सदस्यता दी जाती है। और यदि किसी राज्य ने किसी व्यक्ति को, किसी फार्मासिस्ट को नॉमिनेट किया है, भेजा है, तो ये अपने प्रभाव से पीसीआई अध्यक्ष उसे रोक कर रखते हैं और अपने मनचाहे व्यक्ति को वो मान्यता देते हैं। यह भी एक बहुत बड़ा भ्रष्टाचार है। નવા ચૂંટાયેલા સરપંચ અને સદસ્યોનું યોજાયું હતું અભિવાદન વિશ્વની સમારોહ. સૌથી સમારોહમાં મોટી સંખ્યામાં નવા લોકશાહી છે ચૂંટાયેલા સરપંચ અને આપણા દેશ સદસ્યો હાજર રહ્યા હતા. ભારતમાં। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ કાર્યક્રમમાં હાજર રહ્યા. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સરપંચના અભિવાદનનો સમારોહ યોજાયો હતો, જેમાં સીએમના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી કરાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. નવા ચૂંટાયેલા 4876 સરપંચ અને ગ્રામ પંચાયતના 600 સભ્યો જોડાયા હતા. નવસારીના પીએચડી સરપંચની સીએમ ભૂપેન્દ્ર પટેલે નોંધ લીધી. ગણદેવિકાના તલોદ ગામના સરપંચનો પીએચડી સુધીનો અભ્યાસ છે. ડોક્ટર નિલેશ દેસાઈ નવસારીના તલોદ ગામના સરપંચ છે. પીએચડી સરપંચે ગામના વિકાસને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, પછી મેં બીએસસી કર્યું, એમએસસી કર્યું અને પીએચડી કર્યું. એટલે હું એપ્લાઇડ સાયન્સમાં બી ભણ્યો અને પ્યોર સાયન્સમાં બી ભણ્યો. સાહિત્યનો માણસ છું, લેખક, પત્રકાર, કટાર લેખક અને જીપીએસસીના ક્લાસીસ પણ વિઝિટિંગ કરાવતો હતો. મૂળ શિક્ષકનો જીવ છું અને મારું જે કંઈ એમ છે પર્યાવરણ છે. સાથે સાથે આ બધા કામની સાથે ગામ સાથે તો જળથી જોડાયેલો છું. જળ, જમીન અને જંગલનો માણસ છું. એટલે જ્યારે ચૂંટણીનું જાહેર થઈ, અમારે 2 વર્ષથી વહીવટ હતું, ચૂંટણી જાહેર થઈ નહોતી. હવે જ્યારે ચૂંટણી જાહેર થઈ તો ગામ લોકોએ કીધું કે આ એક સર્વમાન્ય અને સર્વને ગમે અને બધાને પ્રામાણિક ચહેરો છે, એટલે મને એ લોકોએ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો રાખ્યો અને સર્વસંમતિથી ઊભો રહ્યો. એટલે 82% જેટલા 83% જેટલા વોટ મને મળ્યા છે. જીતના વોટ 2900 વોટ મળ્યા મને 3300માંથી. જૂનાગઢ વિસાવદરના એમએલએ બનતા જ ગોપાલ ઇટાલિયાનું હલ્લાબોલ. વરસતા વરસાદમાં લોકોને સાથે રાખીને ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો. શિવમનગર સહિતની સોસાયટીના લોકોને સાથે રાખી અને હલ્લાબોલ કર્યું. ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નોને લઈને નગરપાલિકાની કચેરીનો ઘેરાવ કર્યો. કચેરીમાં અધિકારી ન મળતા પગપાળા જ પ્રમુખના ઘરે પહોંચી ગયા હતા. રસ્તામાં જ પાલિકા પ્રમુખ મળી જતા રોડ રસ્તા પર જ રજૂઆત કરી. પાલિકા પ્રમુખે ઝડપથી પ્રશ્નોનું સમાધાન થઈ જશે તેવી ખાતરી આપી હતી. નથી, રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુના પ્રોબ્લેમ છે. અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અહીંયા અમે 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી. તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે. આ 4 દિવસે તો કચરાવાળો આવે છે, મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે. આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી. અમદાવાદના વેજલપુરમાં એએમસીની ઓફિસમાં આપનો વિરોધ. રાષ્ટ્રપાલ સોસાયટીના રહીશોને સાથે રાખી આપ દ્વારા વિરોધ નોંધાવાયો. સોસાયટી બહાર ગંદકી તેમજ દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. રાષ્ટ્રપાલ તેમજ આજુબાજુની સોસાયટીમાં સમસ્યાને લઈને વિરોધ નોંધાવાયો. એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસે વિરોધ કરી આવેદનપત્ર આપ્યું. હેલ્થ વિભાગ અને સોલિડ વિભાગ દ્વારા કામગીરી કરવા માટે માંગ કરી. રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. રાજીનામાનું દોર. ભાજપ વોટ્સએપ ગ્રુપમાં કકડાટ સામે આવ્યો છે. રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં જ આંતરિક ઘમાસાણ શરૂ થયું છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ નિશાને છે. કોટડા સાંગાણી ભાજપના ગ્રુપમાં કેબિનેટ મંત્રી સામે જ નારાજગી વ્યાપી છે. રોડની હાલતનું કચવાટ ભાજપના ગ્રુપમાં જ ઠલવાયો છે. રાજકોટ શહેરમાં રોડ રસ્તા મુદ્દે લોકોમાં પણ આક્રોશ છે. તો ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે ભાજપને એ કંઈ
પ્રોગ્રામ ગામમાં થવા દેતા નહીં. જ્યાં સુધી રોડ આપણો ના બને, જ્યાં સુધી આપણું નિરાકરણ ન આવે, આપણે ગામનું સારું કરવા માટે બેઠા છીએ, આપણે ગામનું ખરાબ કરવા માટે નથી બેઠા. જ્યાં સુધી ગામનો રોડ ના બને ત્યાં સુધી કાંઈ. આ બેન 2 વર્ષથી આ સુટાઈન કેબિનેટ મંત્રી બની ગયા છે, આપણા ભાનુબેન બાબરિયા. ખાડા બોરવાના ન હોય, પેરિસ જેવા રોડ હોવા જોઈએ. કિરીટ પટેલે વાત કરી હતી વિસાવદરમાં, એવા પેરિસ જેવા રોડ તો આપણે હોવા જોઈએ. ઈ તો કઈ કરતા નથી. ઠીકડાની તો પછી વાત છે, કેટલાય જણા મરી ગયા. પેલા હે ને આ સુધી રોડ કરો તે પછી ઈ મોઢે આવજો, બાકી આ કરતા નહીં ને આજકાલ ખાડા ઉડવા. રાજકોટમાં ખાડારાજ મુદ્દે મનપા કમિશનર તુષાર સુમેરાનું નિવેદન. પાણીના નિકાલ અંગે સૂચના આપવામાં આવી છે. કહ્યું રોડ રસ્તાને લઈને લોકોને અગવડતા ન પડે તે માટે સૂચના અપાઈ છે. અધિકારીઓને કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. એજન્સીઓ દ્વારા રોડના કામમાં ભ્રષ્ટાચારના સ્થાનિકોના આક્ષેપ છે, ત્યારે પાણીમાં સ્પીડ બ્રેકર તણાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અમે માણસો બેસાડીને જે પાણી ભરાઈ રહ્યા છે એનો અમે ડેટા લઈ રહ્યા છીએ. એટલે જ્યાં પણ પાણી ભરાઈને જ્યાં એલર્ટ આવે તો એનો એલર્ટ ડીવાયએમસીના મોબાઈલમાં જાય એટલે તાત્કાલિક એમને ક્યુઆરટીને મોકલી દે, ક્વિક રિસ્પોન્સ ટીમ, કે જે ત્યાં ઇમરજન્સી રિસ્પોન્ડ કરે. જ્યાં સુધી પોસ્ટ રેઇન મેનેજમેન્ટની વાત છે, એમાં સેનિટેશન આવી ગયું, એમાં પાણી હટાવવાનું આવી ગયું, એમાં નાનું મોટું રિપેરિંગ આવી ગયું. એની માટે એક જોઈન્ટ ટીમ આ રીતે અમે રાખી છે અને એક સૂચના એવી આપી છે કે આખી ટીમ એટ વન પ્લેસ, એક સોસાયટીને હાથમાં લઈએ તો આખી સોસાયટીમાં એક ટીમ ઉતરે અને તુરંત એને પૂર્ણ કરીને બહાર નીકળી જાય. આ પ્રકારની થોડી વ્યવસ્થા કરી છે. અને રાજકોટમાં તૂટેલા રસ્તાઓને લઈને ભાજપના નેતા મેદાને આવ્યા. તૂટેલા રસ્તાઓને લઈને બીજેપી નેતા ડોક્ટર હિરેન જોશીનો પત્ર કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી તેમણે રજૂઆત કરી છે. ચોમાસામાં મોતના કુવા સમાન રસ્તા બન્યા છે. વાહન ચાલકો પાસેથી ટેક્સ વસૂલાય છે. તે રસ્તા બિસ્માર. વેલકમ બેક. છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબાર અધ્યક્ષ રાજેશ રાઠવા મેદાને આવ્યા છે. એસટી વિભાગે વધારેલા ભાડાને અયોગ્ય ગણાવી તેમણે વિરોધ કર્યો. રાજેશ રાઠવાએ આવતીકાલે બસ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જવાહર નમસ્તે મિત્રો, જે જેતપુર પાવી ભારજ નદી પર જે ડાયવર્ઝન હતું 4 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્યારબાદ જેતપુર પાવીમાં પ્રવેશતાની સાથે જ એક નાનો પુલ છે, એ પણ અતિ ડેમેજ છે, તો તમામ મોટા વાહનો બંધ કરી દેવાયા છે. તો છોટાઉદેપુર ડેપોમાંથી જે કંઈ એસટી બસ વડોદરા માટે જે જાય છે ને, એ બસ હવે કવાંટ ફરીને બોડેલી જાય છે અને એ બસનું ભાડું એટલું બધું વધારી દીધું છે કે યાર સીધી જ વાત, નુકસાન તંત્રના લીધે થયું છે તો બધો ભાર પબ્લિક ભોગવે. તો આ ભાડું વધારો તો પબ્લિક ના સહન કરી શકે. માન લો કોઈને વડોદરા જવું તો સીધો 20 કે 30 રૂપિયાનો વધારો છે ભાઈ. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખનો સીએમને પત્ર. પિયુષ રાદડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. રાજકુમાર જાટ સહિતના કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી. અમિત ખૂંટ સગીર દીકરીની ફરિયાદમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પર વાર કર્યા. અલ્પેશ ઢોલરિયા એક જ વ્યક્તિ અને પરિવારનું માને છે. અલ્પેશ ઢોલરિયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દૂર કરવા તેમણે માંગ કરી. ગોંડલમાં પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા. શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો પંચમહાલથી સામે આવ્યો. નારુકોટ શાળાના આચાર્યએ શિક્ષિકા સાથે અભદ્ર વર્તન કર્યું છે. આચાર્યનો શિક્ષિકા સાથેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. જ્ઞાન સહાયક શિક્ષિકાએ રજા મુદ્દે રજૂઆત કરતા તેઓ અપશબ્દો બોલ્યા હતા. પોતાની ઓફિસમાં અન્ય સ્ટાફ સામે જ આચાર્ય ગરિમા ભૂલ્યા હતા. આચાર્ય શાળામાં વ્યસન કરીને આવતા હોવાનો પણ આરોપ છે. ગ્રામજનોએ આચાર્ય રમણ પટેલની બદલી કરવાની ઉગ્ર માંગ કરી છે. બદલી નહીં કરાય તો શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. આચાર્ય પાસે ખુલાસા ઉપરાંત ટીમની રચના કરી તપાસ શરૂ કરાઈ છે. આચાર્ય રજા ઉપર જતા રહેતા ડીપીઈઓએ નોટિસ આપી. તારું કામ કોણે કર્યું? અને કર્યું ને તું ઘણી તારીખી કરું તમે ચરબી ચડી છે મને સેની અને તમે જાતે સર મેં તમને સર કીધું કે હું વધારે પડતી બોલતી નહીં હોય.
હતું. મારે અને નહીં તમે કોઈ કીધું પણ ચૂંટણીનો ખરું. મામલો છે. તમારે મારી જોડે રજા કઈ માગો ને તમે મામલતદારમાં આવો ને મારે આને હાથું હું દેવા દે છે તો મારી જોડે હે રજા માગું ચાલ જા મામલતદારમાં તારું કોમ એ કરે છે એટલે તું માપવાની નહીં બોલજો. પણ મેં ગાળો બોલતી જ નહીં હા. કોઈ દિવસ. માપવાની ક્યારે વાત કર. મંદિરમાં એ, આવી ગાળો બોલતી માપવા નહીં. રે. પણ તમે બોલો છો સાહેબ કે તમે હું ગાળો બોલું બોલો છો. ગાળો બોલતી જ નહીં. હજુ બોલે હજુ બોલે નાખે કાકની મારો મેં બોલી ગુમાન નહીં છે. સર. મેં નહીં બોલી. એ માપવાની નહીં સર, બોલજો. મેં બોલી નહીં એટલે નહીં જ બોલી એમ. અને તમે જૂઠી રીતે કહો છો આવી રીતે. અને હું જૂઠી કોઈ જાય. દિવસ- હટ, હટ. કોઈ દિવસ ગાળો નહીં બોલતી અને આવી રીતે ખોટી રીતે તમે બોલો છો આવી તો રીતે. તું બોલતી જ નહીં હોય માપમાં જો તો તું માપમાં નહીં બોલજો તોડી નાખીને તો અકળાજો. મેં બોલી જ નહીં સર. મને બેદાર કહેવાનું બોલતી કે જ નહીં હોય, હે, મેં માફ કરજો. હું કોઈ દિવસ મંદિરમાં આવીને એવા અપશબ્દો ક્યારે કોઈને બોલતી જ નથી. બેદા હાયદા બોલતી જ નહીં હોય આ બધા કોમ વસ્તી વાત કર અને તને ચડી ગયો ને તારે ઘેરે જઈ મને મારે જે શિક્ષિકા જોડે આચાર્યનો જે અપશબ્દ બોલ્યા એ બધું ગેરવાજબી છે. આવું થવું ના જોઈએ. અને અમારે સ્કૂલમાં એ હમણાં છોકરાનું ભણતર એકદમ નીચલા સ્તર પર પહોંચી ગયેલું છે. કંઈ બીજી સ્કૂલોમાં જાય છે તો એમને કંઈ આવડતું નહીં. કંઈ પરીક્ષા લે એટલે તો લોકો એમને માર્ક નહીં આવતા. શાળામાં આચાર્ય ડ્રિંકિંગ કરીને આવે છે એટલે એમને અમારે અહીંયા નહીં જોતા. ડ્રિંકિંગ કરી આવે છે ને આ જે પેલું શિક્ષિકા જોડે સર જે વર્તણૂક કરી છે એના માટે અમે ટીપીઓ સરને જાણ કરી છે કે અહીંયા સર જોવે નહીં, અમારે અહીંયા આ તાલુકામાં જોઈએ નહીં. મારા છોકરા અહીં ભણ્યા છે બધા, અને એક છોકરી ગઈ સાલ તો અહીં ભણ્યા હતા, આ સાલ તો બીજી સ્કૂલમાં દાખલ કર્યા છે. અને આ જે શિક્ષણની રીતે વાત અમે કરીએ તો અમારે પ્રિન્સિપલ આચાર્ય સાહેબ જે રમણભાઈ છે એ સખત દારૂ પીએ છે. આજે 10 થી 15 વર્ષથી દારૂના ધૂધમાં આવે છે. નારકોટ સ્કૂલમાં અને નારકોટ સ્કૂલનું ભણતર એકદમ નીચલા લેવલમાં થઈ ગયું છે. એને માટે શિક્ષકો પણ અહીંથી બદલી કરાવીને જતા રહ્યા છે. એ આચાર્ય પ્રિન્સિપાલના લીધે કે દારૂના ધૂધમાં આવે છે ફાવે તેવું વર્તમાન કરે છે. એના માટે એ શિક્ષકને કડકમાં કડક કાર્યવાહી થાય એવો કંઈક રજૂઆત અમે ગામના લોકોથી કરેલી છે. અમારા પ્રિન્સિપાલ અમે નારુકોટ પ્રાથમિક શાળા જે અમે તાળાબંધી કરવાનો અધિકાર કર્યો છે ગામજનો દ્વારા, બરાબર. કારણ કે કોઈ આચાર્ય અત્યારે જે શિક્ષિકા પર જે અપશબ્દ બોલી ગયા એના માટે અમે કીધું છે કે અત્યારે શિક્ષક પ્રિન્સિપાલ અમારે સ્કૂલની અંદર ના જોઈએ, બરાબર. અને પ્રશ્ન સિવાય બીજો કોઈ અમારે અધિકાર નહીં. એ બેન સાથે આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ પેલું અસભ્ય વર્તન કરેલું છે. અને એ વર્તન કર્યું તે દિવસે તમામ સ્ટાફ હાજર હતો. અને આ આચાર્ય સાહેબે આ ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે. બેન કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે નોકરી કરતા હતા. હું હાજર હતી, હું મારી સાથે તમામ સ્ટાફ પણ હાજર હતો. અને બેન સાથે આ વર્તન થયું છે એ યોગ્ય નથી. નારુકોટ પ્રાથમિક શાળાની અંદર ઇન્ચાર્જ આચાર્યશ્રીની ગેરવર્તણૂકને ધ્યાને લેતા જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે. એટલે આ બાબતે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કચ્છમાં નિયમો તોડનારા સ્કૂલ વાહનોને દંડ. અંજાર આરટીઓએ સ્કૂલ વાહનો સામે કાર્યવાહી કરી છે. દસ્તાવેજ વગરના વાહનો સામે દંડની કાર્યવાહી કરાઈ છે. રોડ સેફટીને લઈને શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. સોશિયલ ડ્રાઈવમાં કુલ 23 વાહનોને ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે. કુલ 71,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 2 વાહનોને ડિટેન કરાયા છે. ઓપરેશન સિંદૂર સમયે નડિયાદમાંથી 2 યુવકોની ધરપકડ કરાઈ હતી. ગુજરાત એટીએસે જસીમ અંસારી અને એક સગીરની ધરપકડ કરી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સરકારી વેબસાઇટ પર હુમલો કર્યો હતો. બંને 50થી વધુ વેબસાઇટ પર સાયબર એટેક કર્યો હતો. કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી છે. જસીમ અંસારી નામનો યુવક નડિયાદના મજૂર ગામનો રહેવાસી છે. મુખ્ય આરોપી જસીમ શાહનવાઝ અંસારી રહે મજૂર ગામ
મિલ રોડ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક, તે બંને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવેલું, અને આ જે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું તેના ક્રુશલ ટાઈમની અંદર જ્યારે ભારત હુમલા કરી રહ્યું હતું તે દરમિયાન આ આરોપી જસીમ શાહનવાજ અંસારી તથા એક કાસબા, તે બંને ભારત સરકારની અલગ અલગ વેબસાઇટો, મહત્વની વેબસાઇટો જે યુદ્ધ સમયે ખૂબ જ સક્રિય હોય એવી વેબસાઇટો ઉપર એક સાયબર એટેક કર્યો. એટલે એક ગ્રુપ બનાવી અને DDoS એટેક જેને કહી શકાય એ એટેક કર્યો, અને ભારત સરકારની 50થી વધુ વેબસાઇટો ઉપર આ એટેક કરવાથી આ વેબસાઇટો સ્લો પડી ગયેલી. સુરતના અલથાણ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની. પૂરપાટ ઝડપે આવેલ કારે સિગ્નલ પર ઉભેલ મોપેડને ટક્કર મારી હતી. કાર અને મોપેડ વચ્ચે અકસ્માતમાં યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો હતો. અકસ્માત મામલે અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોરબંદરના પત્રકારને રાજકોટ એસઓજીએ નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. હિતેશ દાવડા નામનો શખ્સ સોના દરની 17 નકલી નોટ સાથે ઝડપાયો છે. નકલી નોટ જતા ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજીની પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા પણ થયા. પોલીસે પ્રિન્ટર અને કટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રિન્ટર સાથે ઓરિજિનલ નોટ રાખી અને છાપતો હતો. રાજકોટ અને પોરબંદરમાં સોના દરની નોટ છાપી વટાવતો હતો. હિતેશ કનુભાઈ દાવડા, ઉંમર વર્ષ 61, જે પોરબંદરનો રહેવાસી છે, તેને પકડવામાં આવેલ છે, અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના દરની 17 ચલની નોટ પણ કબજે લેવામાં આવેલ છે. ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે. રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો. જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર, કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે. અમરેલીમાં યુવકોને કારથી કચડી નાખવાનો પ્રયાસ થયો. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 3 યુવકોને કારથી કચડવાનો પ્રયાસ થયો. જે પોલીસે કાર ચાલક જયસુખ ખેતરિયાને ઝડપી પાડ્યો છે. ચલાલાના ગરમલી ગામેથી કાર ચાલક જયસુખને દબોચ્યો છે. કારથી કચડવાનો પ્રયાસ થયો હતો, જે સીસીટીવીમાં કેદ થયો છે. એ ત્રણેય સિવિલ હોસ્પિટલમાં કેન્ટીન તરફ જઈ રહ્યા હતા. એ સમયે આ કામના આરોપી એક સિલ્વર કલરની i20 વ્હીકલ જેનો રજિસ્ટ્રેશન નંબર JJ12DA2565 ને લઈ પૂર ઝડપે આ લોકોની તરફ લાવી અને આ જે કામના જે ફરિયાદી છે તેમને માથાના ભાગે તથા દાઢી પર અને ડાબા નેણ પર ઈજા કરી હતી. તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી. અને આ જે કામના આરોપી છે તેમને ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ કામના જે આરોપી છે જયસુખ અરસણ ખેતરિયા, એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે. પાટણમાં ચાલુ બસમાં કચરો સળગાવવાનો વિડીયો વાયરલ થયો. અડિયા જતી એસટી બસના કંડક્ટરે ડસ્ટબિનમાં કચરાને આગ ચંપી હતી. મુસાફરોના જીવને જોખમમાં મૂકી અને કચરો સળગાવ્યો હતો. એસટી બસમાં બેઠેલા મુસાફરે વિડીયો બનાવી વાયરલ કર્યો. કચરો સળગાવનાર કંડક્ટર વિનુ પ્રજાપતિને સસ્પેન્ડ કરાયો છે. મહેસાણા વિભાગીય કચેરી દ્વારા કાર્યવાહી કરાઈ છે. નિગમે વિનુ પ્રજાપતિને 11 માસના કરાર પર રાખ્યો હતો. એ દરમિયાન ગાડીમાં કચરો કોઈ મુસાફરે બીડી નાખવાથી કે છે મને ખ્યાલ નહોતો, બરાબર. એ મુસાફરના કહેવાથી એમને મુસાફર જાણ કરે તે મેં તરત ઉલવી નાખેલ છે. વિડીયો વાયરલ થતા અંદર તમે કાગળ નાખતા પણ ના સાહેબ, કાગળ સાહેબ નહીં, મારી હશે સરગાવા ના સાહેબ. સાહેબ મારી ભૂલ થઈ ગઈ છે, કદાચ મેં હરગાવી તો નથી એટલે કોઈ મુસાફર આવ્યું ભાઈ મેં ઓલવી નાખેલ છે તો મને માફ કરવા વિનંતી. ગઈકાલે જે
કંડક્ટર દ્વારા કચરાપેટીમાં ચાલુ બસે કચરો સળગાવવાનો બનાવ બનેલો એ બાબતનો વિડીયો વાયરલ થયેલો. એ બાબતે અત્રેથી ફરજ પરના કંડક્ટર શ્રી વિનોદભાઈ પ્રજાપતિને રૂબરૂ બોલાવી તેમનું નિવેદન મેળવી તપાસ કરતા તેઓ નિવેદનમાં જણાવે છે કે તેમને કચરો સળગાવેલ હતો અને તે બાબતે તેમને જવાબદાર ગણી અત્રેથી વિભાગીય કચેરી મહેસાણા ખાતે રિપોર્ટ મોકલી તેઓને 11 માસનો કરાર જે કરેલ હતો એમાંથી તેમને છૂટા કરવામાં આવે છે. અમરેલીના જસવંતગઢમાં શ્વાનોનો આતંક સામે આવ્યો. પરપ્રાંતીય મજૂરની બાળકી પર શ્વાને હુમલો કર્યો. 2 વર્ષીય બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું. અન્ય 2 શ્વાનોના હુમલામાં 2 બાળકોને શ્વાને બચકા ભર્યા છે. જસવંતગઢમાં શ્વાનોના હુમલાથી ખેત મજૂરો ભયભીત બન્યા છે. ક્રૂર રીતના વધી ગયો હોય, જેમાં 2 દિવસ પહેલા એક ઉંધારચાપીર પાસે કાંગેશિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ, જેમાં એમને રાજકોટ રિફર સારવાર અર્થે લીધા. 12 કલાક પછી રીકડિયાના રસ્તે રીકડિયાની સીમમાં જ્યાં ખેડૂતની વાડીએ પરપ્રાંતીય મજૂર અને 2 વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ શ્વાનની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને રિપેર લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું. આમ આ શ્વાનોની ટોળી છેલ્લા 3 વર્ષથી આ જ સિઝનમાં આ માસની અંદર હિંસક રીતના વિકૃત થઈ જતી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં નાના બાળકોને લેવા મૂકવા માટે ખૂબ તકલીફ પડતી હોય. આનું ઘટતું સત્વરે કરે એવી વિનંતી. અસ્તુ. અમરેલીના ટીંબી ગામ પાસે સિંહ પરિવારની લટાર. નેશનલ હાઈવે પાસે શિકારની શોધમાં 10 સિંહ દેખાયા હતા. શિકાર કરી મિજબાની માણતા સિંહ કેમેરામાં કેદ થયા છે. નેશનલ હાઈવે નજીક વિહરતા સિંહનો અકસ્માત થવાનો પણ ભય. વન વિભાગ સુરક્ષાને લઈને કાર્યવાહી કરે તેવી સિંહ પ્રેમીઓની માંગ છે. અમદાવાદમાં 26 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી. જગતપુર બ્રિજ નજીક આવેલ સનરાઈઝ હોમ્સની ઘટના કે જ્યાં મુસ્કાન ચૌહાણ નામની 26 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી. સનરાઈઝ હોમ્સના 14મા માળેથી યુવતીએ ઝંપલાવ્યું હતું. યુવતી મૂળ બાવડા નજીક આવેલા મોરૈયા ગામની રહેવાસી છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ચાંદખેડા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. દાહોદમાં આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. આરટીઓ ઇન્સ્પેક્ટર ટ્રક ચાલકને ઢોર માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો. દેવગઢ બારિયાના અસાયડી નજીકની આ ઘટના છે. રાહદારીએ ટ્રક ડ્રાઈવરને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વીકે પરમાર દાહોદ આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવે છે. ટ્રક ચાલકને જાહેરમાં માર મારતા લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. જામનગરમાં અધિકારીના ત્રાસથી આધેડનો આપઘાતનો પ્રયાસ. મર્કેન્ટાઇલ મરીન ડિપાર્ટમેન્ટના અધિકારી ત્રાસ આપતા હોવાનો આરોપ છે. જયસુખ ટીલાવતે ઝેરી દવા ગટગટાવી લેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડિપાર્ટમેન્ટમાં ચાલતા આધેડના વાહનો કાઢી નાખવામાં આવ્યા હતા. આપઘાત પહેલા આધેડે અધિકારીના ત્રાસ અંગે વિડીયો બનાવ્યો હતો. ઠાસરામાં ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનો મામલો. પૂર્વ પ્રમુખ મંત્રી અને કમ્પ્યુટર ક્લાર્ક સામે ફરિયાદના હુકમો કરાયા. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે ફરિયાદ કરવા માટે હુકમ કર્યા છે. ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ત્રણેય સામે પ્રમુખ ગોકળભાઈ ઠાકોર, મંત્રી અજીતસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ. કોમ્પ્યુટર ક્લાર્ક પંકજભાઈ પરમાર સામે પણ ફરિયાદ નોંધાઈ. 31 સભાસદોની જાણ બહાર 2 કરોડ 12 લાખ ઉપરાંતની ઉચાપત કરાઈ છે. ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના ગિલોસણમાં સરપંચ ઉમેદવારીમાં ગેરરીતિ. ગિલોસણના સરપંચની ઉંમર નાની હોવાનો ખુલાસો થયો છે. 21 વર્ષ પૂરા થયા નથી છતાં સરપંચ બની ગયા. અફરોજ પરમારની ઉંમર 21 વર્ષ ન થતી હોવાનો ખુલાસો થયો છે. અફરોજ પરમારે ઉમેદવારી ફોર્મમાં 21 વર્ષ બતાવ્યા હતા. એલસીમાં જન્મ તારીખ 7 જાન્યુઆરી 2005 છે. આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ 8 ડિસેમ્બર 2004 છે. મહેસાણા ટીડીઓએ તપાસનો અહેવાલ પ્રાંતને સોંપ્યો છે. અહેવાલમાં 2 અધિકારીઓની ભૂલ સામે આવી છે. તત્કાલીન ચૂંટણી અધિકારી નયન પ્રજાપતિની ભૂલ સામે આવી. મદદનીશ ચૂંટણી અધિકારી જિગ્નેશ સોલંકીની ભૂલ પણ સામે આવી છે. મેન બેઝિક ભૂલ ચૂંટણી અધિકારી જે તે વખતે
નયનકુમાર પ્રજાપતિ કરીને છે અને અત્યારે અમારે ત્યાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે તાલુકા મહેસાણા ખાતે, અને મદદની ચૂંટણી અધિકારી તરીકે જિગ્નેશ કુમાર સોલંકી છે, એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં. એટલે જે વખતે એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે કે એમને એ બંનેની ભૂલના કારણે આવું. સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારી શ્રીના આજે અહેવાલ મળ્યો છે, જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ 21 વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું. જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે 21 વર્ષ તેવી બતાવેલી છે, જેના આધારે આરોશ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા છે. આ દરખાસ્ત ટીડીઓશ્રીએ મોકલેલી છે, જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપીએ છીએ અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ તે મુજબની આપી. કેન્દ્ર સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. પ્રથમ વખત કામ કરનારને પ્રોત્સાહન રૂપી રકમ અપાશે. 1 મહિનાના વેતન રૂપે 15,000 રૂપિયા આપવામાં આવશે. 15,000 રૂપિયા 2 હપ્તામાં આપવામાં આવશે. પ્રથમ હપ્તો નોકરીના 6 મહિના બાદ મળશે, જ્યારે બીજો હપ્તો 12 મહિનાના સમયગાળા બાદ પ્રાપ્ત થશે. 2 વર્ષમાં 3 કરોડથી વધુ રોજગાર સર્જનને ટેકો આપવાની યોજના છે. યોજના થકી 1.92 કરોડ લોકો પહેલી વખત નોકરીનો લાભ લેશે. यह स्कीम जो है ये 1 अगस्त 2025 से 21 जुलाई 2027 तक इसका पीरियड है. मैन्युफैक्चरिंग सेक्टर के लिए इसमें 3rd और 4th ईयर की बेनिफिट्स का भी प्रावधान है. स्कीम की जो रजिस्ट्रेशन है वो जुलाई 2027 से है. इसका जो इंसेंटिव स्ट्रक्चर है वो 2 प्रकार से है, पार्ट ए और पार्ट बी. पार्ट ए जो है वो फर्स्ट टाइम एम्प्लॉयज़ के लिए टारगेटेड है. इसमें मंथली वेज सपोर्ट के तहत अप टू 15,000 जो है 2 इंस्टॉलमेंट्स में वेज सपोर्ट दी जाएगी एम्प्लॉय को, और उसके वह अकाउंट में डायरेक्टली दे दी जाएगी आफ्टर 6 months ऑफ एम्प्लॉयमेंट एंड 12 months ऑफ एम्प्लॉयमेंट. આણંદ જિલ્લામાં બનશે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી. સહકારી આગેવાન ત્રિભુવનદાસ પટેલને કેન્દ્ર સરકારની શ્રદ્ધાંજલિ. ત્રિભુવનદાસના નામકરણ સાથે યુનિવર્સિટી સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે 10 કલાકે સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. સહકારિતા યુનિવર્સિટીમાં 500 કરોડનો સહયોગ કેન્દ્ર સરકાર કરશે. સમીક્ષા માટે રાજ્ય સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા આણંદ પહોંચ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી એનડીડીબી આણંદને સોંપાઈ છે. કલેક્ટર પ્રાંત અધિકારી સાથે જગદીશ વિશ્વકર્માનું બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આપણે સાંભળ્યું હશે, પાર્લામેન્ટમાં હવે એક્ટ પાસ થયો અને ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના થઈ. ઇરમા જે અત્યારે છે એની બધી જ એસેટ ને લાયબિલિટીઝ સહકારી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ જશે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 500 કરોડનું બજેટ પણ આ યુનિવર્સિટી માટે ફાળવ્યું છે અને એની શરૂઆતમાં એક નવું કેમ્પસ બનાવવા માટે હાલની જે ઇરમાનું કેમ્પસ છે, ઇરમા જે ચાલી રહી છે એ એક ઇરમા સ્કૂલ તરીકે યુનિવર્સિટીના બેનર હેઠળ ચાલુ રહેશે અને યુનિવર્સિટીની જે છે એ હાલમાં નવી એક જગ્યા પણ ગુજરાત સરકારે એલોટ કરી દીધી છે. એ જગ્યામાં કાલે આદરણીય હોમ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ એનું ખાતમુહૂર્ત કરશે. સાથે આપણા સીએમ સાહેબ પણ આવવાના છે. એમની સાથે સહકારિતા મંત્રાલયના મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ આવશે અને એ રીતે ત્યાં એક ત્રિભુવનદાસ કાકાને એક સાચી શ્રદ્ધાંજલિ બી થશે અને એક નવી આણંદ માટે એક બહુ ખૂબ આનંદની વાત છે કે એક નવી યુનિવર્સિટી જે દેશની પ્રથમ સહકારી